p ના કોઓર્ડિનેટ 10.2 નો 15 સમ p પોઈન્ટ છે એના કોઓર્ડિનેટ હવે કેવા હોય તો I plus 2j minus k છે 1 2 minus I plus 2j minus k બાર કરે તો ગેપ કરે અને q ના કોઓર્ડિનેટ્સ -1 1 1 respectively to the ratio 2:1. Find the position vector of બે હોય છે ઇન્ટરવલ 2:1 અને બીજું એક્સટર્નલ છે -2:1. સમજાય તો પેલા ડીપમાં બરોબર. આ ડાઉટ હોવો જો ડાઉટ ઉપરથી એમને ખબર પડે કે વાત બરોબર છે કે નહીં, કેમ કે કાલ જે આપણે થોડીક ઝડપથી વાત કરી 10th સ્ટાન્ડર્ડમાં તમારે જે આવતું ઓન થઈ કે 10th સ્ટાન્ડર્ડની વાત હું પહેલાં કહી દઉં. 11th વાળા માટે તો જસ્ટ 1 વર્ષ પહેલાં નહીં, તમારા માટે 2 વર્ષ પહેલાં. કોઈ પોઈન્ટ હોય AB સેગમેન્ટ સપોઝ લેન્થ 10 યુનિટ હોય, સપોઝ આ B પોઈન્ટ છે, એટલું ડિસ્ટન્સ 3 છે, એટલું 7 છે, તો એમ P point divide segment AB in the ratio 3:7 from A. અને આને ઇન્ટરનલ ડિવિઝન કહેવાય. લેમ્ડા થી બતાવે અથવા m/n. લેમ્ડા કહેવાય અથવા m/n. કાલે વાત કરી હતી પણ થોડીક જ વાત કરી. નો યાદ હોય 10th નું તો આજથી યાદ રાખો. બરોબર. તમે A to B છે એ લેન્થ ટોટલ 10 યુનિટ છે. P પોઈન્ટ છે એ 3 યુનિટ ડિસ્ટન્સ છે. તો એનો મીનિંગ B થી B 7 યુનિટ ડિસ્ટન્સ છે. તો બોલાય આવી રીતે P પોઈન્ટ ડિવાઇડ સેગમેન્ટ AB ઇન ધ રેશિયો 3:7 from A. અને 7:3 કેવું હોય તો from આને ઇન્ટરનલ ડિવિઝન કહેવાય. આ ડિવિઝનનું નામ ઇન્ટરનલ ડિવિઝન. B ના A ના x1 હોય, B ના x2 y2 કોઓર્ડિનેટ હોય. તો P પોઈન્ટ ના xy હોય તો xy કયા ફોર્મ્યુલાથી મળે તો લેમ્ડા x2 x1 લેમ્ડા પ્લસ લેમ્ડા y2 y1 લેમ્ડા પ્લસ લેમ્ડા એટલે m ઉપર n મૂકીને આપણે એલસીએમ લઈ લઈએ તો આમ આવશે mx2 nx1 m plus n my2 ny1 m plus n. હવે કદાચ યાદ આવી ગયું હોય તમને. પેલા સ્ટુડન્ટને આવું યાદ આવે 10th માં આવું P પોઈન્ટ ડિવાઇડ અને ઇન્ટરનલ ડિવિઝન કહેવાય. હવે ત્યાં તમને કદાચ એવું ન કીધું એટલા માટે કે ત્યાં જે કાંઈ ડિવિઝન આવતું ઇન્ટરનલ જ આવતું, એક્સટર્નલ નહોતું. એટલે ટીચરે ન કીધું હોય અને કદાચ એ તો 10th ના ટીચર હોય એટલે એટલા પૂરતી જ વાત કરે. હવે આ જો હોય P પોઈન્ટ આમ હોય અથવા તો આમ હોય, તો આને એક્સટર્નલ ડિવિઝન કહેવાય. આ જે ડિવિઝન છે એને એક્સટર્નલ ડિવિઝન. આમ આપણે ડિવિઝન એટલે જનરલી ઇન્ટરનલ જ સમજતા હોય. હું એમ કહું મારે આ માર્કરના કટકા કરવા છે તો વચ્ચેથી થાય ને ક્યાંયમાં A ને B ની ઇનસાઇડના પોઈન્ટથી જ થાય, બરોબર મિડલમાં બહુ તો મિડ પોઈન્ટ કહેવાય. તો 1:1 2:2 3:3. અહીંયા સપોઝ 10 યુનિટ હોય તો B પોઈન્ટ મિડ પોઈન્ટ હોય તો શું થાય 5:5. એટલે ટૂંકમાં 5:5 એટલે 1:1 જ થાય. જો હવે તમને ડાયરેક્શન રેશિયો જેવી વાત આવી હતી એ સમજાય જાય કે હું 5:5 કહું તો આનો મીનિંગ 1:1 જ થયું. લેમ્ડા તમે 1 મૂકી દો તો આન્સર શું આવી જાય x2 x1/2 y2 y1/2, જેને આપણે મિડ પોઈન્ટ કહીએ. આને આવા 3 ડાયમેન્શનમાં હોય તો A ના કોઓર્ડિનેટ શું થઈ જાય x1 y1 z1, B ના કોઓર્ડિનેટ
x2 y2 z2 p પોઈન્ટ ના કોઓર્ડિનેટ x y z અત્યારે એમ વિચારજો કે અગાઉનું છે નહીં ટેન્શન નું કરાવો z કોઓર્ડિનેટ શું આવશે લેમ્ડા z2 z1 upon લેમ્ડા પ્લસ 1 તો mz2 nz1 upon n plus n આ જેને યાદ રાખજો આ યાદ રાખજો એક્સટર્નલ ડિવિઝન તો કે એવું સર ડિવિઝન હોય તો કે હા ઇમેજિનેશન p પોઈન્ટ છે ab સેગમેન્ટ ની આઉટસાઇડ હોય તો ડિવિઝન તો કહેવાય પણ એ એક્સટર્નલ ડિવિઝન કહેવામાં આવે એને એક્સટર્નલ ડિવિઝન કહેવામાં આવે બરોબર તો એમાં લેમ્ડા છે નેગેટિવ ડિવિઝન રેશિયો છે નેગેટિવ લેવામાં આવે હું એમ કહું સપોઝ આ 2 હોય અને આ 5 હોય so p point divide segment AB in the ratio -2:7 from K બરોબર જો બરોબર ફરી ડાયાગ્રામ તો p point અહીંયા છે આ 2 યુનિટ છે અને આ 5 યુનિટ છે તો લેમ્ડા એટલે -AP/PB આમાં લેમ્ડા શું હોય તો કે AP/PB પ્લસ હોય આમાં લેમ્ડા માઈનસ માં લેવામાં -AP/PB p point divide segment AB in the ratio -2:7 from A from B કેવું હોય તો PB/PA કેવું હોય એટલું બધું બહુ ડીપમાં ન થતું ખાલી સિમ્પલ જ વાત છે એવી રીતે ઓલો જે ABP એ એક્સટર્નલ છે આ ફોર્મ્યુલા એવું છે કે બંનેમાં વર્ક કરે એક્સટર્નલ ડિવિઝન કે ઇન્ટરનલ હોય એક્સટર્નલ હોય તો લેમ્ડા પોઝિટિવ હોય ઇન્ટરનલ હોય તો લેમ્ડા પોઝિટિવ અને એક્સટર્નલ હોય તો લેમ્ડા નેગેટિવ બસ એટલો જ છે હવે ક્વેશ્ચન પહેલા રીડ કરીયો 15 ક્વેશ્ચન p પોઈન્ટ ના કોઓર્ડિનેટ સાથે એટલે p નો પોઝિશન વેક્ટર કહેવાય I + 2j - k એનો મીનિંગ 1, 2, -1 p ના કોઓર્ડિનેટ્સ જેને વેક્ટર પોઝિશન વેક્ટર કહેવાય q ના કોઓર્ડિનેટ જો તો શું આપ્યા છે તમને -1 1 1 એવું આપ્યા છે કોઓર્ડિનેટ q ના -1 આમાં નો ખબર પડતી રહ્યો પડે પહેલી વાત હવે બે ક્વેશ્ચન છે એને ઇન્ટરનલ અને એક્સટર્નલ લખ્યું છે તો મેં એકમાં 2:1 કર્યું લેમ્ડા ઇક્વલ ટુ અને બીજામાં લેમ્ડા ઇક્વલ ટુ -2:1 એક વખત લેમ્ડા એટલે 2:1 મીન્સ 2 અને બીજી વખતે -2:1 તો પહેલા હું તમને આ લઈને કરી દઉં પછી તમે આ લઈને કરી દો તો x y z કોઓર્ડિનેટ x y z હોય તો વધારાનું શું આવશે ફોર્મ્યુલા કેવું હોય વધારાનું શું આવશે લેમ્ડા z2 + z1 upon લેમ્ડા પ્લસ 2 હવે લેમ્ડા એટલે વેલ્યુ શું મૂકી દેશું આપણે 2 હવે x1 y1 z1 આપણે આને કહેશું આમાં ફ્રોમ એવો વર્ડ લખી જો ફ્રોમ એવો વર્ડ લખી ફ્રોમ p ફ્રોમ q નથી એની ભૂલ કહેવાય જો ફ્રોમ એવું બોલવું પડે તમે એમ કહો કે સર હું મારા ઘરેથી નીકળું વિરાણી ચોક આવે ને વિરાણી ચોક થી પછી કેપીએસ સ્કૂલ આવે ધારો કે કોલિની પોઝિશનમાં હોય તો તમારું ઘર અહીંથી 10 કિલોમીટર હોય તો તમે એવું કહેતા હો કે ભાઈ A to B હું આવું છું તો 3:7 ફ્રોમ નો બોલો તો કન્ફ્યુઝન માં રહો કે અહીંથી વિરાણી ચોક 3 કિલોમીટર છે કે 7 કિલોમીટર એટલે ફ્રોમ નું ઇમ્પોર્ટન્સ 3:7 કેવું હોય તો ફ્રોમ A આજે ડાયાગ્રામ છે પ્રમાણે ફ્રોમ મે એટલા માટે તમને જે જેડબલી મને એમાં તો ચોખ્ખો જ કરશે એટલે ફ્રોમ જે હોય ને એના કોઓર્ડિનેટ ને તમારે એક્શન આનું જાણવું
ફ્રોમ p આપ્યું હોય તો p ને ફ્રોમ q આપે, આમાં બીજું કાંઈ વાંધો નથી. તમને આ જ સમ છે 3:7 કે તો કોઈ પ્રોબ્લેમ નથી. ax1 અને bx2 હોય ફોર્મ્યુલામાં જ આવે. પણ જો તમને λ 7:3 એવું આપી દે, ઈ એની મેળે ફ્રોમ b એમ વિચારીને આપી દે, હમણાં ખોટો ન કહેવાય, પણ તમે કેલ્ક્યુલેશન ખોટું કેમ આવે તો કે આ ફોર્મ્યુલા તમે આમ લખો λx2 x1 λ+. થિયરમ છે આ. તો તમારે યાદ એ રાખવાનું કે ફ્રોમ જે આપ્યું હોય ને એના કોઓર્ડિનેટ તમારે x1 y1 z1 લેવાનું. ફ્રોમ a કે તો a ના કોઓર્ડિનેટ x1 y1 z1, ફ્રોમ b આપ્યું તો b ના કોઓર્ડિનેટ x1 y1 z1. લેમ્ડા જે છે એ આ ફોર્મ્યુલામાં કઈ ચેન્જ આવે નહીં. ઇન્ટરનલ કે તો લેમ્ડા પોઝિટિવ લેવાનું, એક્સટર્નલ કે તો લેમ્ડા નેગેટિવ. તો આ x1 y1 z1 તો મને તમે ગોતી દો ને ત્રણેય કોઓર્ડિનેટ્સ. આ વસ્તુ લખવું હોય તો લખીએ એટલે આ ઇન્ટરનલ લીધી અને આ બંને છે એક્સટર્નલ. બધા સ્ટુડન્ટ લખતા હોવા જોઈએ, ગમે એની નોટ્સમાં ધીમે ધીમે મારો સપોર્ટ હોવો જોઈએ. લખવાનું નાટક કરતો હોય તો ખબર પડી જશે. ઓકે, હવે -2:1 કરીને કરીશું. આ ફર્સ્ટ ટેસ્ટ નો આન્સર આવ્યો તમે. ફર્સ્ટ નો આવ્યો એવો હવે સેકન્ડ નો લેમ્ડા -2 લઈને કરીશું. પછી આપણે આન્સર જોઈએ. લેમ્ડા x2 x1 upon લેમ્ડા +1. લેમ્ડા 2 લેવાનો, લેમ્ડા x2 x1 upon લેમ્ડા +1, લેમ્ડા y2 y1 upon લેમ્ડા +1, લેમ્ડા z2 z1 upon લેમ્ડા +1 -1/3 4/3 અને 1/3 જો તો આના અવવાજી હવે લેમ્ડા -2 લઈને કરી 10 -1. ઓકે. હવે આન્સર જેને આવી ગયું લોકો આન્સર તમારી ટેક્સ્ટમાં જોઈતું આવી જાય છે. સમ નંબર 15 ટેક્સ્ટમાં અલગ છે આન્સર. એમ હું આવ્યો સેકન્ડમાં -3 I कैरेट + 3 K कैरेट. ઠીક. અચ્છા એનો વાંધો નહીં, એનો વાંધો. એ તો આ આન્સર છે ને એ એટલે p ના કોઓર્ડિનેટ્સ આપી દઈએ કે -1/3 I + 4/3 J + 1/3 K. ઓકે, p પોઈન્ટ નો કોઓર્ડિનેટ ને આપણે p જે ડિવાઈડ કરે છે એને સપોઝ આપણે r પોઈન્ટ કહીએ તો r નો કોઓર્ડિનેટ r નો પોઝિશન વેક્ટર કેવો હોય તો આમ કહીએ. પહેલો આન્સર આવો છે જો. ઓકે, સેકન્ડમાં -3 I कैरेट + 3 K. એમી તમારે શું આવ્યો x y z? મારે 1, 0, -1. 1, 0, એટલે આમાં તમારે કેવું હોય તો એમ કહીએ કે I + 0j અને -2. હવે આન્સર આપો તો આપી જે બદલ હે ટેક્સ્ટબુકમાં આન્સર નથી આન્સર. ઓકે, હું જોઈ લો ફરી વાર ક્વેશ્ચન જોઈ.
R joining R, divide the line joining 2 points P and Q whose position vector. હવે જોઈ લો ડાયાગ્રામ કરી દો કદાચ આપણે ભૂલ થતી હોય એટલે આ જે છે PQ છે અને આ પોઈન્ટ છે એ 2:1 માં ડિવાઈડ કરે આ 2 આ પોઈન્ટ આ છે position vector of R which divide the line segment and P and Q respectively in the ratio 2:1. 2:1. આનો આન્સર આ છે નહીં આન્સર આ નથી તો આમાં વેલ્યુ મૂકેલો થઈ જાય છે લેમ્બડા એટલે -2 કોઈને આવી જાય છે આન્સર ટેક્સ્ટ પ્રમાણે આ ભાઈને આવી ગયો ને પ્રતિક ભાઈને આવી ગયો ટેક્સ્ટ પ્રમાણે જ આન્સર આવી જાય હું આવ્યો આન્સર તમારે x y z શું આવ્યો માઈનસ 3 0 માઈનસ આમ હે છેલ્લું ખાલી 3 હવે હું જોઈ લેમ્બડા હું -2 લો તો શું આવે આન્સર જોઈએ -2 into -1 એટલે +2 +1 એટલે 3 3 upon -1 એટલે -3 બરોબર તો આમાં 0 આવશે બરોબર -2 ને -1 એટલે -3 upon -1 હવે આ આન્સર આવે છે હું એની વાતમાં આવી ગયો મને એમ કહે તો આપણી કા ભૂલ નથી લાગે ખબર નહીં સારો પણ કોન્ફિડન્સ સારો કહેવાય તું ભલે ખોટું પણ તમે બધા સાચા હતો તો તમને કહેવાય ને જો કે કોક બોલતું હતું કે સર એમ કોક કે આન્સર આવી ગયો હોય જો એક સમજો તમે ખોટા હો કે સાચા હો કોન્ફિડન્સ બહુ અગત્યનું આ પછી બહુ મારી ધડ ન કરાય કે ના ના સર આમ જ હોય ને એવું ન કરતા બધા નહીં તો હું કાઢા કાઢો એમ કહું પણ તમે સાચા હો ને તમારા આન્સર આવી ગયો તો મને એમ તો કહેવાય ને કે સર આવી ગયો મારા આન્સર આને ભૂલ છે કેટલા સ્ટુડન્ટના આન્સર આવી ગયો સાચી રીતે હાથ પૂરજો આ બધું બધા નહીં તો તમારે આવી સારું કર્યું પ્રતિકભાઈ કીધું તમે નહીં તો હું તો આમાં રખવા મને કે હવે આમાં હું ક્યાં ભૂલ થાય ને હું ચેક આનો તો ચેક કરતો મેં કીધું કાંક આપણી ભૂલ થાય છે તો ઇન્ટરનલ માટે +2 એક્સટર્નલ માટે -2 બાકી કઈ ફેર પડે નહીં ડાયાગ્રામ હા હવે ZE માટે ક્વેશ્ચન એવો આવે કે -2:1 તો P'Q' R હશે સપોઝ તમને લેમ્બડા આપી દીધો હોય અને તમને ઓપ્શનમાં આમ આપે P R Q Q પણ R P Q P Q R અને none of this તો હવે જો મેં પહેલા ખબર R પોઈન્ટ આ બાજુ મૂકતો હતો હું R પોઈન્ટ પહેલા તમને પહેલા બોર્ડમાં જોતો હશો ને તો આમ મૂકતો હતો પછી મને ખ્યાલ આવ્યો ના આમ જ મૂકવું પડે કેમ એમ 2:1 તો PQR જ આ સિલેક્ટ કરવું પડે એક્સટર્નલ ખરું પણ આ ટાઈપનું એક્સટર્નલ નહીં
આવું x PQ ને r પોઈન્ટ આવી રીતે ડિવાઇડિંગ આ એક્સટર્નલ જ છે ને આ એક્સટર્નલ જ છે. એક છે લેમ્ડા હું નેગેટિવ કહું એટલે ઓટોમેટિક તમારે સમજી જવાનું કે એક્સટર્નલ ડિવિઝન છે. આ બે માંથી આ ડાયાગ્રામમાં છે એવું કેમ નક્કી થાય? જો તો હું આવું કહી શકું આ 2 છે અને આ 1 છે એવું કહી શકું? નો જ કહેવાય ને, બરોબર કે નહીં? આ 2 છે ને આ હું એમ કહું બધું 1 છે તો 2 કરતા 1 મોટો થઈ ગયો, બરોબર કે નહીં? એટલે આ ડાયાગ્રામ નહીં અને PQR PRQ કેમ નહીં આવે તો ઇન્ટરનલ હોય તો થાય નહીં, એટલે આ તો નો થાય. લેમ્ડા જો પોઝિટિવ હોય તો ઇન્ટરનલ જ હોય, તો તમારે જાજુ વિચારવાનું. લેમ્ડા નેગેટિવ હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, તમારી સેન્સ કામ કરવી જોઈએ કે ભાઈ બેમાંથી કયું હોવું જોઈએ, બરોબર? ડાયાગ્રામ કઈ ફિટ હું કહું છું સમજાય છે કે નથી સમજાતું? જો હવે જે વાત હું કરતો હું નહીં જેડબલી માટેની વાત કરતો, થોડા તમારે સેન્સ જે તમે સમજતા હોય એના કરતા અપ લેવલનું વિચારવું પડે, બરોબર? હવે કોઈને કાંઈ છે ડાઉટ? ઓકે, તો વેક્ટરમાં હવે બધા જ આપી દઉં છું, બરોબર? કેટલા છે? 19 ક્વેશ્ચન છે, તો તમે કરતા આવજો, બરોબર? ડિટરમિનેન્ટમાં તમે કોઈ ડાઉટ સાહેબ નથી, હજી કાંઈ કોઈને આપતો હોય તો કહો. હા બોલો. હા બોલો બોલો, કોઈ પણ ટોપિક છે? 4.2 ના ફર્સ્ટ, ઓકે. હા હાલો, ઈ ડાઉટ કેવા છે ત્યારે એમાં કાંઈ નહીં, 4.2 ના ફર્સ્ટનો ફર્સ્ટ એક્ઝામ્પલ હતું. x y z a b c પછી શું છે? x plus a x plus b z y plus b z plus c equal to 0 પ્રૂવ કરવાનું છે. હા હવે બોલ ભાઈ શું કે એમાં સોલ્વ કરીએ તો કોલમ 1 કોલમ 2 મલ્ટીપ્લાય 1 પ્લસ કોલમ 1 મલ્ટીપ્લાય બાય એટલે x પ્લસ એ કોલમ 1 બની ગયું. હા હવે એને ડાયરેક્ટ કેમ પ્રૂવ કરતે છે? ધરફોર ડેલ્ટા ઇક્વલ્સ ટુ 0. હા બે રો કે બે કોલમ ઇક્વલ હોય તો વેલ્યુ ઓફ ડિટરમિનન્ટ 0 એવું આપણે થિયરમ આવી. હા પહેલું લેક્ચર તમારે તો મિસ થયું હશે, તમે વિડિયો લેક્ચર જોજો, તમને મોકલે જ છે રેગ્યુલર, કદાચ ન મોકલ્યો હોય તો ઘણી બધી મેથડ થી કરીએ પણ જોવો તો જોઈએ. આ શું કોલમ 2 ને કોલમ 1 માં એડ કરતે. હા તોય ચાલે, કોલમ 2 કોલમ 1 માં એડ કરો અથવા કોલમ 1 કોલમ 2 માં એડ કરો અથવા કોલમ 1 ને -1 થી મલ્ટીપ્લાય કરી લાસ્ટ માં એડ કરો થર્ડ કોલમ, કોલમ 2 ને -1 થી મલ્ટીપ્લાય કરી થર્ડ માં એડ કરો તો અહીંયા 0 0 0 આવી જાય. કેટલી બધી મેથડ. પછી સ્પ્લિટ કરવો હોય તો થાય હે, અને બે કટકા કરવા હોય તો થશે x y z a b c x y z પછી x y z a b c અને આમાં શું હશે a b c તો 0 પછી આવું કે ડાઉટ પૂછ્યો પણ ડાઉટ તમે હાવ ગમે એવો પૂછો ને તો હાલે. હાવ અમને હેરો લાગતો હોય પણ તમારો ડાઉટ હોય તો ડાઉટ જ કહેવાય. ડાઉટ તમારો હોય ને ન પૂછો ને તો ન હાલે, એ ખોટું, બરોબર? કેમ કે હવે તો જો તમે પ્રેઝન્ટ તમારે તે લેવલ વાળા નથી રહેવું, કેમ બોલાવું છું તો કે તો તમને અત્યાર સુધી અમે ઓનલાઈન લેતા હતા પણ તમે સમજતા હતા કે નહીં, તો કે અમને કાંઈ ખબર નથી, ડાઉટ નહોતા પૂછતા એટલે બધા બધું સમજે છે અને કાંઈ કરતા નથી. બે જ વાત હોય, બરોબર? ઓકે, બીજા કોઈને હવે એક આ તમને કોફેક્ટર અને માઇનર શીખવાડવાનું છે. બીજું નાનો એવો ટોપિક જ છે, બરોબર? આજે
જોવાનું છે. હું એમ કહું સપોઝ માઇનોર ઓફ x m1 1 એવું કહું ને ત્યારે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ નો મેમ્બર, ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ નો મેમ્બર કોણ હોય? x. y માટે કેવું હોય તો શું કહેવાય? માઇનોર ઓફ y. ફર્સ્ટ રો નો અને સેકન્ડ કોલમ, પહેલા રો કહેવાનું હોય ને પછી કોલમ એવું છે. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ. y સોરી y સેકન્ડ કોલમ છે, સેકન્ડ રો છે અને ફર્સ્ટ કોલમ છે. a માટે કેવું હોય તો શું કહેવાય? ફર્સ્ટ રો અને m12 આવશે. હવે x નો માઇનોર કેવો હોય તો x જે રો માં કે કોલમ માં નો આવતો હોય તો શું કહેવાનું? bq cr. બરોબર ના જોજો તે પછી લખીને bq cr. y નો માઇનોર કેવો હોય તો y જે રો માં કોલમ માં નો આવતી હોય તો શું થાય? ap. બરોબર, ap અને cr. બિલકુલ ખબર ન પડતી એક વાર ધ્યાન આપો. x નો માઇનોર એટલે શું તો કે pq cr. y નો માઇનોર તો y જે રો માં કોલમ માં નો હોય તો ap cr. હવે એ બધાના માઇનોર px કોફેક્ટર ઓફ x એને હું a11 આ એના સિમ્બોલ છે. માઇનોર માટે a m છે અને કોફેક્ટર માટે a છે a11. એને એક કાં તો પોઝિટિવ સાઇન આવે કે નેગેટિવ, એક સાઇન નું માઇનોર તો આવે જ તે પણ સાઇન આવશે પોઝિટિવ કે નેગેટિવ. તો -1 રેસ ટુ x છે કેટલામાં નંબરની રો માં છે ને કઈ કોલમ માં છે? પહેલી રો ને પહેલી ઇન્ટુ માઇનોર એટલે માઇનોર શું છે તો કે આ તો -1 રેસ ટુ 2 એટલે પ્લસ થઈ જશે bq cr. તમારે x નો માઇનોર તો ખબર પડી ગઈ તમને બધાને. તો કોફેક્ટર માં માઇનોર તો આવે જ તે પણ સાથે પ્લસ કે માઈનસ સાઇન આવશે. ઈ કેવી રીતે નક્કી થાય? તો -1 રેસ ટુ ઇવન નંબર હશે તો પ્લસ થઈ જાય. તો એનો મીનિંગ અહીંયા કોફેક્ટર ઇઝ માઇનોર છે. બરોબર, પણ સપોઝ હું કોફેક્ટર ઓફ y કો એને શું કહીશ તો સેકન્ડ રો નો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ નો એલિમેન્ટ તો a21. તો અમારે શું કરવાનું? -1 રેસ ટુ 3 બરોબર, સેકન્ડ રો છે અને ફર્સ્ટ કોલમ છે ઇન્ટુ માઇનોર. y નો માઇનોર શું થાય? ap cr. બરોબર, કોફેક્ટર હવે જોવાનું છે મને ઓફ a. કોફેક્ટર ઓફ a તો a જે ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ એટલે a12 એવું કહેવાય. તો -1 રેસ ટુ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ એટલે 1 + 2 ઇન્ટુ એનો માઇનોર. એનો માઇનોર કોણ થાય? y છે. બહુ સારું જો ઘણાને એવું થતું હશે કે આમાં કઈ બહુ ખબર નથી પડતી, ખાસ તો ઇલેવન હેર વાળાને તો સમજાતું હોય, ન સમજાતું હોય તો માં પૂછજો તમે. બરાબર, બી નો મારે કેવો છે? કોફેક્ટર ઓફ બી. તો એનો સિમ્બોલ કેવો હોય તો કે સેકન્ડ રો સેકન્ડ કોલમ એટલે a22 -1 રેસ ટુ સેકન્ડ એટલે 2 + 2 પછી એનો માઇનોર શું થાય? બી નો માઇનોર તો કે બી જેમાં રો માં અને કોલમ માં નો આવ્યા એલિમેન્ટ તો કે આવશે xp z. આવડી ગયું બધાને? કે કોઈને જે ડાઉટ હોય તો જે એક બે કરાવો.
હવે આ 3/3 નો ડિટર્મિનન્ટ છે બરોબર 2/2 નો ડિટર્મિનન્ટ હોય તો કોઈ આવું હોય p q r s આમ તો સીધું હવે p નો માઇનોર કહો તો સીધું તમારે શું કહેવાનું રહેશે p નો માઇનોર s એક જ આવે p નો માઇનોર કોફેક્ટર ઓફ p કે કોફેક્ટર ઓફ p અને એ 1 1 કહેશું ને જો ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ તો -1 લેશું 1 + 1 ઇન્ટુ એનો માઇનોર હવે p નો માઇનોર શું કહેશું s એટલે -1/2 ઇન્ટુ s એટલે s q નો કહેવો હોય તો શું થાય q નું માઇનોર r થાય q સાથે એનો કોફેક્ટર કહેવો હોય તો q નો કોફેક્ટર ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ થઈ ગયો છે ને ફર્સ્ટ રો સેકન્ડ કોલમ તો એનો મીનિંગ q નો કોફેક્ટર તો -1/1 + 2 એટલે માઈનસ માં આવશે અને આન્સર શું આવશે r -1 * r એટલે -r નો કોફેક્ટર કેવો હોય તો શું કહેશું ફર્સ્ટ રો સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ એટલે -1/2 2 + 1 થશે એટલે -1 અને r નો કોફેક્ટર શું આવશે q એટલે -q આવશે s નો કોફેક્ટર કેવો હોય તો શું થાય -1/4 હા 2 + 2 સેકન્ડ રો અને સેકન્ડ કોલમ અને માઇનોર એનો p થશે p બરોબર તો આવો એક ક્વેશ્ચન ફ્રાઈડેના ટેસ્ટમાં છે બરોબર પ્રતીકભાઈ આ ટાઈપનો કોઈને કન્ફ્યુઝન હોય તો કહો બરોબર તો આજે નવું કાંઈ કરાયું નથી મેં તમને વહેલા ફ્રી કરતો છું બરોબર કાલે તમારા ડાઉટ તમે લેતા હોજો આપણે ટેસ્ટમાં ડિટર્મિનેન્ટની 10 ડિટર્મિનેન્ટનો 4.1 4.2 ટાઈપનો બરોબર ને પ્રતીક સરે પેપર સેટ કર્યું અને ડિટર્મિનેન્ટમાં તમે હજી ઓલું નહીં કરતા હો મને એમ છે મિસલિયસના ગયા ડિટર્મિનેન્ટ ટાઈપના બધા કરી નાખવાના છે મેટ્રિક્સમાં તો મેં એક બે કરાવ્યા છે પણ કઈ કેવા કરાવ્યા છે મેટ્રિક્સ સપોઝ આ મેટ્રિક્સ હોય તો એનું ડિટર્મિનેન્ટ ફોર્મ તો એ તો આવડે ને તમને આ મેટ્રિક્સ હોય તો એનું ડિટર્મિનેન્ટની વેલ્યુ કેટલી તો એ ફાઇન્ડ કરવાની અને આમ કરી નાખો એટલે ડિટર્મિનેન્ટ થઈ ગયું આ મોડ્યુલસ નથી કે મેગ્નીટ્યુડ નથી આ ડિટર્મિનેન્ટનો સિમ્બોલ છે કોઈ મેટ્રિક્સ હોય ને બરોબર a b c d તો હું એમ કહું આ ફાઇન્ડ કરો તો મોડ્યુલસ એ નહીં કહેવાનું મેગ્નીટ્યુડ એ નહીં કહેવાનું શું કહેવાનું ડિટર્મિનેન્ટ એટલે આનું ડિટર્મિનેન્ટ ફોર્મ a b c d બાકી આપણે મેટ્રિક્સ લીધું નથી મેટ્રિક્સ પછી શરૂ કરશું ડિટર્મિનેન્ટ એકવાર કમ્પ્લીટ થઈ જાય પછી મેટ્રિક્સ લેશું આમાં ઓર્ડર ચેન્જ છે પણ મેટ્રિક્સમાં ડિટર્મિનેન્ટમાં મેટ્રિક્સ આવે એટલે આપણે શું કર્યું ડિટર્મિનેન્ટ પહેલા લઈ લીધી પછી મેટ્રિક્સ કરવું ઈઝી પડે અમને આમ તો પહેલા એવું જ હતું કે ડિટર્મિનેન્ટ ચાલુ લેશન હોય પછી લેશન મેટ્રિક્સ હોય તમારે થોડું ઉલટું છે આપણે લેશું શરૂ કઈ રીતે કેમકે અહીંયા જે આમાં આ ચેપ્ટરમાં જે મેટ્રિક્સના ક્વેશ્ચન અને 4.3 કરાવી લીધી છે એરિયા કોલિનિયર એવા પોઈન્ટ્સ કાલે આપણે કહ્યું હતું ને કોલિનિયર પ્રૂવ ધેટ ધ પોઈન્ટ્સ આર કોલિનિયર તો ડિટર્મિનન્ટની વેલ્યુ 0 એમાં 4.1 4.2 4.3 અને આમાં તમારે 10.1 ને 10.2 વચ્ચે આવતા ઇલસ્ટ્રેશન કરી નાખજો અને મેટ્રિક્સમાં આ ડિટર્મિનન્ટમાં તમે મિસલેનિયસમાં જેટલા ડિટર્મિનન્ટના સમ હોય ને એ કરી નાખજો તો ફ્રાઈડે ટેસ્ટ છે તમારી ફિઝિકલ તમારે આપવાની છે કોપી કરવાની છે તમને બરોબર જે માર્ક આવે એ તમારા રિયલમાં ઘરે તમે કહી શકો કે હવે આ મારા સાચા માર્ક બરોબર પછી ધીમે ધીમે કરતા 12th વાળાને 100 માર્કની ટેસ્ટ એના માટે ચેપ્ટર વાઇઝ પહેલા ટેસ્ટ લેશું 2 ચેપ્ટરની 5 ચેપ્ટરની એમ કરતા કરતા તમને 100 માર્કનો પેપર લઈશું બરોબર ને 11th વાળા માટે ઘણો ટાઈમ છે પણ તમે એવું રાખતા નહીં જે ડબલ તમારે જો હરખી રીતે કરવું હોય તો 12th વાળાએ જેટલી ઝડપ રાખો બરોબર ઓકે થેન્ક યુ